એક્સપોર્ટરો અને ફ્રેટ કંપનીઓ દુવિધામાં છે. એક્સપોર્ટરો આ પૈસા ભરવા તૈયાર નથી અને બીજી બાજુ ફ્રેટ કંપનીઓ આ પૈસા ભરી શકે તેમ નથી. ત્યારે આ દેશની સરકારે આ શિપિંગ કંપનીઓને પ્રેશરાઇઝ કરવી પડશે, એમને કહેવું પડશે કે આ પ્રકારે જે એક્સપોર્ટરોનું નુકસાન થઈ રહ્યું છે, આ દેશના નાગરિકોનું નુકસાન થઈ રહ્યું છે, તેમને આ કટોકટીના સમયે બચાવવાનો પ્રયાસ સરકારે કરવો પડશે. તાત્કાલિક કેન્દ્રની સરકાર એડવાઇઝરી બહાર પાડે અને જે જહાજો આ નિર્ણય પહેલા સેલ થઈ ગયા હોય, નીકળી ગયા હોય, તે વાહનો ઉપર આ પ્રકારનો સરચાર્જ હટાવી લેવામાં આવે અને આ દેશના એક્સપોર્ટરો જે ગાર્મેન્ટનો એક્સપોર્ટ કરે છે, મશીનરીનો એક્સપોર્ટ કરે છે, ખાદ્ય પદાર્થોનો એક્સપોર્ટ કરે છે, આ એક્સપોર્ટરોને બચાવવા જોઈએ. આ મામલે કોંગ્રેસ